કચ્છના ગાંધીધામ આદિપુર શહેરમાં ધ ગાંધીધામ કોઓપરેટિવ બેંકની બિલકુલ સામે એક કાર અચાનક ખુલ્લા નાળામાં ખાબકવાનો બનાવ સામે આવ્યો છે। ધ ગાંધીધામ કોઓપરેટિવ બેંકની જસ્ટ સામે આદિપુરમાં વાહન ચાલકે ગાડી રિવર્સ લેવાના બદલે ભૂલથી આગળ વધારતા કાર સીધી ખુલ્લા નાળામાં ખાબકી હતી। સ્થાનિકોનો આક્ષેપ એ હતો કે અકસ્માત પાછળ ચાલકની ભૂલ ઉપરાંત તંત્રની ઘોર લાપરવાહી જવાબદાર છે, કારણ કે નાળાની આસપાસ સુરક્ષા માટે કોઈ પણ સેફટી ગ્રીલ કે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી નથી। રાહતની બાબત એ છે કે કારમાં સવાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી। આદિપુરમાં બનેલી આ ઘટના ચિંતાજનક છે। કાર ચાલકની નાની ભૂલ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી। આ પ્રકારના જોખમી ખુલ્લા નાળાઓના કારણે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાળાની આસપાસ સેફટી ગ્રીલ અથવા દિવાલ બનાવવાની માંગ અત્યંત જરૂરી છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે આજે જ ફોલો કરો એસએ ન્યૂઝ ગુજરાત।